આમળાનો મુરબો, ચટણી કે પછી મુખવાસ તો તમે ચાખ્યા જ હશે, પણ શું આમળાનું ગોળ કેરી જેવું ગળચટ્ટું અથાણું બનાવ્યું છે? વિટામિન સી થી ભરપૂર આમળાના ગુણો સાથે સ્વાદમાં ગળ્યું તો એવું કે બનાવીને એક વખત ચાખો ને તો પછી તેનો સ્વાદ મોંમાં જ રહી જાય, અને વળી એક વખત બનાવી આખા વર્ષ માટે સાચવી શકાય. તો ચાલો આજે કિચન સિરીઝમાં આમળાનું ગળચટ્ટું અથાણાનો વિડીયો જોતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો, જેથી દરરોજ અમારી ચેનલ પર મુકાતા વિડીયોનું નોટિફિકેશન તમને તુરંત જ મળી જાય અને તમે તુરંત આ વિડીયો જોઈ શકો. હવે આપણે આમળાનું ગળ્યું અથાણું બનાવવાનું શરૂ કરીએ. જેના માટે મેં અહીં 250 ગ્રામ આમળા લીધા છે. અહીં આમળા નાના લો કે પછી મોટા, મને આજે માર્કેટમાં મીડિયમ સાઇઝના આમળા મળ્યા છે. આ આમળામાંથી એક આમળાને લઈ આ રીતે જાડા ખમણ થાય તેવી ખમણી લઈ આમળાને ખમણવાનું છે. આમળાને બધી સાઈડથી ચેન્જ કરતા જઈ અને ખમણશું, જેથી આમળાનું લાંબુ અને એક સરખું ખમણ થાય. અહીં આપણે આમળાનું ખમણ કરવા માટે મોટા ખમણની જ ખમણી વાપરીએ છીએ, જેથી આમળાનું અથાણું બન્યા પછી અથાણામાં આ ખમણ એકદમ સરસ દેખાય અને ખાવામાં પણ સરળ રહે. અહીં જુઓ, એક આમળાનું ખમણ થઈ ગયું છે, તો હવે બીજા બધા આમળાને એક પછી એક કરી અને ખમણ કરી લેવાનું છે. આપણે બધા જાણીએ છીએ કે 3 સંતરા જેટલું વિટામિન સી એક આમળામાં હોય છે. વળી તે વાળ, સ્કિન માટે ખૂબ ઉપયોગી છે જ, સાથે યુવાની ટકાવનાર પણ કહેવાય છે. માટે શિયાળામાં મળતા આમળા આપણે પુષ્કળ પ્રમાણમાં ખાવા જ જોઈએ. અહીં હવે બધા આમળાનું એક સરખું ખમણ થઈ ગયું છે. તો હવે આ આમળાના ખમણમાં 1.5 ચમચી મીઠું ઉમેરશું, સાથે 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરવાનો છે. મીઠું અને હળદર ઉમેર્યા પછી બંનેને આ રીતે હાથ વડે આમળાના ખમણમાં મિક્સ કરવાના છે. મીઠું ઉમેરવાથી આમળાને થોડો એવો તુરો ટેસ્ટ હોય ને તે ઓછો થશે, અને હળદર ઉમેરવાથી આમળાનો કલર કાળો નહીં પડે અને એકદમ સરસ રીતે જળવાઈ રહેશે. અહીં હળદર અને મીઠું આમળામાં મિક્સ થઈ ગયું છે, તો ખમણને થાળીમાં એક સરખું વચ્ચે લઈ લેશું અને તેને ઢાંકણ ઢાંકી 1 કલાક માટે એમ જ રહેવા દઈશું, જેથી તેમાંથી થોડું પાણી છૂટું પડી જાય. લગભગ 1 કલાક પછી હવે આમળાનું ઢાંકણ ખોલીશું. હાથ વડે સહેજ એવા આમળાના ખમણને પ્રેસ કરી તમે જોઈ શકો છો કે આમળામાંથી ખાટું અને તુરું પાણી અલગ થયું છે. તો હાથમાં સમય તેટલું ખમણ લઈ અને પ્રેસ કરી અને તેમાંથી પાણી નીચવી લેવાનું છે. અહીં ખમણમાંથી પાણી નીચવાઈ ગયા પછી એક બાઉલમાં આ ખમણ લઈ અને છૂટું કરી લઈશું, અને છૂટું ખમણ જોતાં તમને ખ્યાલ આવશે કે લગભગ બધું પાણી આમળામાંથી નીચવાઈ ગયું છે. આ રીતે બાકીના ખમણને પણ હાથથી નીચવી લઈ અને બાઉલમાં રાખી દેવાનું છે. બાઉલમાં રહેલા બધા આમળાના ખમણમાં અહીં મેં 2 તીખા લીલા મરચાના ટુકડા ઉમેર્યા છે. ખાટા અને ગળ્યા અથાણા સાથે જ મરચાનો થોડો તીખો ટેસ્ટ છે ને તે બહુ જ મસ્ત લાગે છે. ગળચટ્ટું અથાણું બનાવવા માટે અહીં 2 ટીસ્પૂન રાઈના કુરિયા લઈશું, સાથે 2 ટીસ્પૂન મેથીના કુરિયા લઈશું અને 2 ટીસ્પૂન ધાણાના કુરિયા લેવાના છે. મિક્સરના ચટણીના જારમાં ધાણાના કુરિયા ઉમેરશું, સાથે રાઈના કુરિયા ઉમેરશું અને તેમાં મેથીના કુરિયા પણ ઉમેરી દેવાના છે. જારનું ઢાંકણ ઢાંકી અને હવે બધું અધકચરું પીસી લઈશું. પીસ્યા પછી જારનું ઢાંકણ ખોલી જુઓ, બધા કુરિયાનો સાવ પાવડર નહીં પણ આવો અધકચરો ભૂકો બન્યો છે. હવે ગેસની લો ફ્લેમ પર એક પેનમાં 1 મોટો ચમચો એટલે કે આશરે 6 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખશું. અહીં ઘરમાં ઉપયોગમાં લેવાતું કોઈ પણ તેલ વાપરી શકાય છે. તેલ થોડું એવું ગરમ થાય ને એટલે તેમાં 1/2 ટીસ્પૂન વરિયાળી ઉમેરશું, સાથે 1/2 ટીસ્પૂન જીરું ઉમેરવાનું છે. હવે 1 સૂકું લાલ મરચું ઉમેરશું અને 1 લવિંગ અને 2 તજના ટુકડા ઉમેરવાના છે. બધું તેલમાં સતરાવા દઈશું, જેથી વઘારમાં તજ, લવિંગ, જીરું, વરિયાળીની એકદમ સરસ ફ્લેવર આવી જાય. સાથે થોડી હવે હિંગ પણ ઉમેરશું. હિંગ ઉમેર્યા પછી તુરંત પીસેલા રાઈ, મેથી, ધાણાના કુરિયાનું મિક્સર છે ને તે આપણે આ વઘારમાં ઉમેરી દેવાનું છે. અહીં આ સમયે પણ ગેસની ફ્લેમ સાવ લો જ રાખવાની અને જરા એવા સાતળશું, જેથી બધા કુરિયા છે ને તે બળે નહીં પણ એકદમ સરસ સતળાઈ જાય. સતળાતા કુરિયામાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું, 1 ટીસ્પૂન આખી ભરી અને લાલ મરચું પાવડર ઉમેરશું. હળદર અને લાલ મરચું પાવડરને તુરંત જ હલાવી અને મિક્સ કરશું. અહીં મેં 1 બાઉલ એટલે કે અંદાજે 250 ગ્રામ દેશી ગોળ લીધો છે. તો હવે જરા પણ સમય બગાડ્યા વગર ગોળને આ વઘારમાં ઉમેરી દેવાનો છે અને ગેસની લો ફ્લેમ રાખતા ગોળને આપણે વઘારમાં ઓગાળવાનો છે. કુરિયા સાતળતા સમયે અને ગોળ ઓગાળતી વખતે હંમેશા ગેસની ફ્લેમ છે ને તે લો જ રાખવાની, જેથી કુરિયા કડક પણ ન થઈ જાય અને ગોળ પણ વ્યવસ્થિત રીતે ઓગળે અને પાઈ ન થાય. અહીં સતત મિક્સ કરતા જઈ અંદાજે 2 થી 3 મિનિટમાં બધો ગોળ છે ને તે ઓગળી ગયો છે. અહીં હજી મને થોડું લાલ મરચું પાવડર ઓછું લાગે છે, માટે હજી વધારે 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને હલાવી એકદમ સરસ મિક્સ કરશું.
અહીં બધું વ્યવસ્થિત મિક્સ થતાં ગોળ પણ તેલમાં ઉપર આવી ગયો છે. બસ તેલમાં બધો ગોળ ઉપર આવી જાય ને એટલે આમળાનું કોરું કરેલ ખમણ આ ઓગાળેલા ગોળમાં ઉમેરી દઈશું. હવે આમળાના ખમણને ગેસની લો ફ્લેમ પર હલાવતા જઈ ગોળમાં મિક્સ કરશું. અહીં બધું મિક્સ કરતાં એવું પણ લાગે કે આમળાના પ્રમાણમાં ગોળ ઓછો છે, પણ જેમ જેમ આમળા ગોળમાં મિક્સ થતા જશે ને તેમ તેમ આમળામાંથી પાણીનો ભાગ છે ને તે છૂટવા લાગશે. હવે આ સમયે આપણે મિશ્રણમાં 3/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. મીઠાને પણ આ મિશ્રણમાં મિક્સ કરી લઈશું. અહીં હવે જુઓ, આમળા પાણી છોડવાથી રસો પણ એકદમ સરસ થયો છે, પણ આ રસાને આપણે થોડો એવો ઘટ થવા દઈશું. માટે ફક્ત વધારે અડધી મિનિટ મિશ્રણને ઉકાળશું અને સાથે સાથે મિક્સ પણ કરતું રહેવાનું છે, જેથી પેનમાં ક્યાંય પણ આ મિશ્રણ છે તે ચીપકે નહીં. સતત મિક્સ કરતાં હવે રસો થોડો ઘટ થઈ ગયો છે. આમળાની ખટાશ સાથે એકદમ મસ્ત સ્વાદે ગોળ કેરી જેવું અને ગળચટ્ટું અથાણું બની અને તૈયાર થઈ ગયું છે. તો ગેસ બંધ કરી પેનને ઢાંકણ ઢાંકી દઈશું અને આ ગળ્યા અથાણાને આપણે ગેસ પરથી નીચે ઉતારી લેવાનું છે અને હવે આ અથાણાને 4 થી 5 કલાક એકદમ ઠંડુ થવા દઈશું. લગભગ 3 થી 4 કલાક ઠંડુ થઈ ગયા પછી હવે પેનનું ઢાંકણ ખોલી અને ચેક કરશું. અહીં જુઓ, કેરીનો છુંદો અને ગોળ કેરી જેવું એકદમ ઘટ રસા સાથે રસરસતું આમળાનું ગળચટ્ટું અથાણું બની અને તૈયાર થઈ ગયું છે. માઇલ્ડ એવી આમળાની ખટાશ અને આમળાના ગુણોથી ભરપૂર અને સ્વાદે તીખું અને ગળચટ્ટું આ અથાણું તમે એક વખત બનાવી અને પછી નોર્મલ રૂમ ટેમ્પરેચર પર 2 થી 2.5 મહિના સુધી અને ફ્રીજમાં 1 વર્ષ સુધી સાચવી શકો છો. એટલે ફક્ત શિયાળામાં જ નહીં પણ આખો વર્ષ આપણે સ્વાદની સાથે આમળાના અદ્ભુત ગુણો પણ મેળવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ શિયાળામાં ભલે તમે આમળાનું ચ્યવનપ્રાશ, જીવન, મુરબો, ચટણી કે પછી મુખવાસ બનાવો, પણ આ વખતે આ ગળચટ્ટું અથાણું તો જરૂરથી બનાવજો અને તમને અને તમારા ઘરમાં બધાને ચખાડજો. સ્વાદે ગોળ કેરી જેવું આ આમળાનું ગળચટ્ટું અથાણું પરોઠા, થેપલા, ભાખરી બધાની સાથે ખાઈ શકાય તેટલું મસ્ત લાગે છે અને બધાને ચોક્કસ ભાવશે જ. અને તમને રેસીપી કેવી લાગી ને તે કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. સોશિયલ મીડિયા પર અમારી બધી રેસીપી જોવા માટે અમારા ફેસબુક પેજને લાઇક કરજો અને ફેસબુક ગ્રુપના મેમ્બર પણ બનજો. સાથે અમને ઇન્સ્ટાગ્રામ, પિન્ટરેસ્ટ અને ટ્વિટર પર પણ જરૂર ફોલો કરજો. ફરી મળશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.